બેસ્ટ કોલ કરો. જીવનનું બીજું નામ છે સંઘર્ષ. કેમ કે આપણે સવારે ઉઠીએ, બ્રશ કરીએ, નાહીએ ધોઈએ અને પછી નીકળીએ જોબ પર. કોઈ ધંધા માટે નીકળે, કોઈ સ્કૂલ માટે, કોઈ કોલેજ માટે. બધાનો કોઈનો કોઈ લક્ષ્ય હોય છે જિંદગીમાં. પર ક્યારેક આ જિંદગી ઓછી પડી જાય છે તમારા લક્ષ્ય માટે. તો ગભરાવતા નહીં, મન ઉદાર રાખજો, પ્રેમ કરતા રહેજો, સાચી ભાઈબંધી નિભાવજો અને જ્યાં સેવા કરવાની તક મળે ને ત્યાં થોડી સેવા પણ કરજો. કેમ કે જીવનનું બીજું નામ છે સંઘર્ષ. હું તો છે ને નાનપણથી એક જ વસ્તુ જાણું છું કે આજકાલ બધાને એક જ પ્રોબ્લેમ છે. એક્ઝામમાં વાંચીને જઈએ ને તો કોઈ પૂછાતું નથી અને જે પૂછાય છે એ આવડતું જ નથી. એટલે લાઈફમાં બહુ એનાલિસિસ ના કરાય, નહીં તો મગજનું પેરાલિસિસ થઈ જશે. જો ને દરેક માણસ હવામાં ઉડી રહ્યો છે તો જમીન પર આટલી ભીડ કેમ છે? જિંદગી છે ને ચાઇનીઝ ફિલ્મ જેવી થઈ ગઈ છે. ચાલુ તો છે પણ કંઈ ખબર નથી પડતી કે શું ચાલી રહ્યું છે. એટલે બક્કો મારો માંડવે બેઠો સાંભળ મારા વીરા, લાઈફ છે ખાટી મીઠી just like જલજીરા. યાર તું ચીટિંગ ના કરીશ. મેં કા કરું છું ચીટિંગ? પાછી આવી ગઈ તું? યાર મને પણ બોર થાય છે. અચ્છા તો બોર થાય છે? અરે ભાઈ આવી ગયા. તો ચલો તમને આજે સંભળાવું છું રાજા મહારાજાઓની કહાની. અચ્છા હા તો સાંભળો. સુંદરગઢના મહારાજા કુંવર યુગેન્દ્ર પ્રતાપસિંહ એ લંડનથી આવ્યા છે અને પોતાની ધરતીમાં માટે એમને બહુ જ પ્રેમ છે. અને કુંવર યુગેન્દ્ર પ્રતાપસિંહ એક આદર્શ અને પુરુષાર્થનું એક સાચું ઉદાહરણ છે. તો ચલો તમને સુંદરગઢ લઈ જાઉં.
અર્જુન સિંહ, કુંવર યોગેન્દ્ર પ્રતાપ સિંહ હજી સુધી રાજમહેલ પહોંચ્યા નથી. હું હમણાં જ એમને એરપોર્ટ લેવા ગયો હતો, પણ એ ત્યાંથી એકલા જ નીકળી ગયા. એમને ટેવું છે એકલા નીકળી જવાની. અરે પણ એમને રાજમહેલ લઈ આવવાની જવાબદારી તમારી હતી. ગમે તેમ કરીને એમને રાજમહેલ લઈ આવો. હુકુમ રાણીમાં, હું હમણાં જ લઈ આવું છું. રાધે રાધે. ભાઈ ચાલો ને રોટલા ખાઈ લઈએ. આ બધું પતા દઈએ પછી. ના ભાઈ, મને ભૂખ લાગે છે, ચાલો ને ખાઈ લઈએ. હેન્ડ તારે ભાઈ એકલા એકલા રોટલા ખાઈ રહ્યા, અમારા માટે બી ભાત કાઢો. હે, કોણ છે તું? આજે તો તારો અંગૂઠો લઈને જ જઈશું. હે, જો આપણા માણસો એમને ધૂળ ચાટતા કરી દીધા. અર્જુનભાઈ રાણી માની જમીન પર કબજો કરવા માટે ઠાકોર કુલદીપસિંહ અને દિલીપસિંહ આવી ગયા છે. શું વાત કરે છે? ચાલ. કુલદીપસિંહ, દિલીપસિંહ, આ જમીન પર કબજો કરવાની તમારી હિંમત કઈ રીતે થઈ? મારી સામે જોઈને વાત કર. આ જમીન તો રાણીમાએ ખેડૂતોને દાનમાં આપેલી છે. यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत अभ्युत्थानाधर्मस्य तदात्मनं सजाम्यहम् परित्राणाय साधूनां विनाशाय च दुष्कृतां धर्म संस्थापनार्थाय संभवामि युगे युगे. આઈ ગયો વિદેશી. દિલીપ સિંહ અને કુલદીપ સિંહ, આ માટી મારી માં છે, માં. ચાહે ચીની હોય, પાકિસ્તાની હોય કે તારા જેવા અધર્મી હોય, 1 ઇંચ જમીનની પણ તમે અહીંયાથી લઈ જઈ શકો. એ ઠાકોર યોગેન્દ્ર પ્રતાપ સિંહની પ્રતિજ્ઞા છે. પહેલા મારાથી તો લડતું. યા સુંદરગઢનો અખાડા ચેમ્પિયન હું છું. અહીંયા આ શું થઈ રહ્યું છે? ભાનુ, કમિશનરને ફોન લગાડો તરત જ. હુકુમ રાણીમાં. नमो पार्वते पते हर हर महादेव.
રાનીમાં, યુગ રાનીમાં, યુગ કેમ છો રાનીમાં? યુગ બેટા, આ શેના માટે આ બધું? કેટલા વર્ષ પછી આવ્યો બેટા? આહો બેટા, આહો. બેસ માં, બેસ બેસ. મને એકલીને મૂકીને ક્યાં જતો રહ્યો હતો બેટા? માં, હું તમારી સાથે જ છું ને હંમેશા. બેટા, મને તારી સાથે બહુ બધી વાતો કરવી છે. બોલો ને. મેં તારા લગ્ન માટે કોઈને બોલાવ્યા છે. રાનીમાં લગન? તું એક વખત મળી તો લે. ઠીક છે. હાય પાપા. યસ, હું રાજમહેલ પહોંચી ગઈ છું. સારી, વોટ સારી પાપા? આઈ હેટ વેડિંગ સારી. પપ્પા, હું ડિઝાઇનર છું અને તમે વેડિંગ પ્લાનર છો. એન્ડ રાનીમાને તો રૂલ્સ મને ખબર જ હતી. સો યુ ડોન્ટ વરી પાપા, આઈ ગિવ માય બેસ્ટ. ઓકે, બાય, સી યા. મોનાલી મેમ, યસ. કુંવર યુગ પ્રતાપ સિંહને તમને મળાવું. હા, ચલો. Mr. Yug. Hi. હાય. I'm Monali. તમારી વેડિંગ પ્લાનર કમ ડિઝાઇનર. વેડિંગ કરવી કોને છે? સર, તમે કઈ બોલ્યા? ના ના, તમે બોલો. સર, મને જાણવું છે તમારા મેજરમેન્ટ્સ વેડિંગ અને રિસેપ્શન માટે. Sir, would you like to see something like blazers, some sherwani for wedding party, some tuxedos? મિસિસ ડરપોક ફોર્મ, કોન્વેન્ટ હાઈસ્કૂલ. તને યાદ છે? યાદ છે. મને લાગ્યું તારા જેવા પ્રિન્સ, પ્રતાપ, યુગેન્દ્ર અમારા જેવા નાના લોકોને કેવી રીતે યાદ રાખશે. હું એટલો પણ મોટો નથી મિસ ડરપોક. So let's go for measurements. After you. અર્જુન સિંહ, હુકુમ રાનીમાં. લગ્નની તૈયારી કેવી ચાલી રહી છે? હા હા, સારી ચાલી રહી છે. ક્યાં સુધી પત્યું કામ? પતવા જ આવ્યું છે. પ્રણામ રાનીમાં. રાધે રાધે. રાધે રાધે. અરે અનુષ્કા, તું આવી ગઈ? હા, બસ આવી ગઈ. રસ્તામાં કોઈ તકલીફ તો નથી કોઈ થઈ ને? તકલીફ નથી થઈ. તમારા આશીર્વાદથી એકદમ સેફલી આવી ગઈ. અર્જુન સિંહ, હુકુમ રાનીમાં. યુગને કહી દો કે અનુષ્કા આવી ગઈ છે. હુકુમ રાનીમાં. ઓ માય ગોડ, મુનિશ તો અહીંયા? હા, ઇન્ડિયા આવ્યો હતો રિયલ એસ્ટેટના કામથી. પપ્પાથી ખબર પડી કે તમે તો સુંદરગઢ રાજમહેલમાં છો. વેડિંગ પ્લાનિંગ, રોયલ હાઇનેસ, આ લોકોને તમે વેડિંગ કરી રહ્યા છો, કોસ્ચ્યુમ્સ બનાવી રહ્યા છો, ડિઝાઇનિંગ કોસ્ચ્યુમ્સ. સો મેં સોચ્યું કેમ ના મારી વાઈફ થવાવાળી વાઈફને થોડી સરપ્રાઈઝ આપી જાય. So meet Kuvar Yugendra Pratap Singh and he is my fiancé Munish. Hi. Hey, hi. It's time for lunch. Let's go for our lunch. We have some another plans. Huh? So Monali, will you have ice cream? No. Monali, let's get married soon. No Munish.
મને મારા કરિયરમાં ફોકસ કરવું છે. ઇટ્સ માય ફર્સ્ટ પ્રોજેક્ટ અને મારું સપનું હતું. સો આઈ કાન્ટ ટેક સોન ડિસિઝન. પ્લીઝ ગીવ મી સમ ટાઈમ. મેડમ 4 વર્ષથી તમને ટાઈમ આપ્યો જ છે એન્ડ હવે આપણા ફેમિલીઝની પણ હાઈ પ્રાયોરિટી છે કે આપણા મેરેજ થઈ જાય. લુક મોનિશ, તારા ફાધર મારા ફાધર ફ્રેન્ડ્સ છે. ઇવન વી બોથ આર ફ્રેન્ડ્સ. અને મારું કરિયર મને લૂઝ નથી કરવું. વાય ડોન્ટ યુ અન્ડરસ્ટેન્ડ? પ્લીઝ પ્લીઝ. ઓકે મોનાલી, આઈ એમ વિથ યુ. યુગ અને મોનાલી સાથે? હવે રાનીમાને કહું છું. હાય અનુષ્કા. નોટ અનુષ્કા, પ્રિન્સેસ અનુષ્કા, ઓકે? ઓ આઈ એમ સોરી અનુષ્કા મેમ. આ જે હાર મેં પહેર્યો છે ને એ પહેરવાવાળાની કિંમત છે. અને તું જે આ રાજઘરાનાના સપના જોઈ રહી છે ને એને ભૂલી જજે અને યુગથી દૂર રહે. લુક અનુષ્કા, મને તારા લાઈફમાં ઇન્ટરફેર નથી કરવું. મારી યુગથી પ્રેમ થઈ ગયું છે. મારી ફિલિંગથી કદર. ઇવન મુનિશને પણ ના પાડી દીધી મેં. પ્લીઝ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ. યુ કેન લીવ. દરવાજો ત્યાં છે, નીકળો. આવી મોટી ચાપલી. નો પરમિશન, નો નોક. રાજકુમારી અનુષ્કાને છે ને કોઈની પરમિશનની જરૂરત નથી પડતી, ઓકે? અહીંયાનો રાજકુમાર હું છું, ઓકે? વેલ મુનીશ, હું તારા ફાયદાની વાત કરવા માટે અહીંયા આવી છું. જો મુનીશ, મને યુગ જોઈએ છે, તને મોનાલી જોઈએ છે, બરાબર? તો આની માટે આપણને કંઈક પ્લાન કરવું પડશે કે જેથી કરીને યુગ મારો થઈ જાય અને મોનાલી તારી થઈ જાય. પ્લાન છે. ડીલ ડન. Good morning. Let's go for jog. Yug loves to swim, ma'am. Oh, really? Yeah. Now it's high time. Yeah. You have to talk to Ranima. And I have to talk to Manish. હું આજે જ રાનીમાને વાત કરું છું. You better talk to Manish today itself. મોનાલી! યુગ, શું મળ્યું તને મારા અને મોનાલીના વચ્ચે આવીને? અને તું શું સમજે છે પોતાની જાતને? યોર રોયલ હાઇનેસ. હા? No, Manish, no. Manish, listen. I'm supposed to say you. How do you like him? You like him? Yeah. You like Yeah. him? Huh? Yes!
યુગ રાણીમા યુગ 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 લેટ્સ ગો ચલો 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 બેટા પ્લીઝ લેટ્સ ગો અરે શું જોઈ રહે છો તમે? અરે આસ્તા સાનું નવું સોંગ આવ્યું છે. ઓ એ કોણ છે? અરે બહુ મોટા સિંગર છે. મેં તો નહીં ખબર કોણ છે તે. તને નથી ખબર? ના. મેં તને સ્ટોરી સંભળાવું. આસ્તા શાહે બહુ સ્ટ્રગલ કરી છે લાઈફમાં. અરે યાર આ શું કરવા બેઠા છે? લિફ્ટ બી મેન્ટેનન્સ માંગે છે. જાણવા માંગે છે બધા જલ્દી નું બોલ જાણવા માંગે છે બધા where is the party baka where is the party baka where is the party ક્યાં છે party baka where is the party baka જાણવા મારા મોડું થઈ ગયું છે મને. આજે તો અરે શું કરતી હતી અંદર? આખો દિવસ ગાયન. હું જાણે મારો છોકરો મારા માથા પર મેકીને ચાલ્યો ગયો છે દુબઈ. પપ્પા હું પાણી લાવું? એમાં કહેવાનું થોડી હોય, લઈ આવું. અરે પાણી લાવવામાં આટલી બધી વાર લાગે છે? શું કરી છી? રમતા તો ચલો હે હા આપણે ડાન્સ કરીશું. ચલો હે માંગે છે બધા જલ્દી તો બોલ where is the party baka where is the party baka where is the party. મમ્મી જલ્દી કરો, મારી મેથ્સ ની એક્ઝામ છે, છૂટી જશે. કરું છું. પહેલાથી જ લેટ થાય છે આપણે. ચલ ભગાવ. જાઉં છું.
આવી રીતે છે ને આમ. હાય, કેમ છે? હું કાલે સિંગાપુરથી આવી છું. કેમ છે તું? આઈ એમ ફાઇન. શું થયું તારા સિંગિંગનું? એ બધું તો મેં છોડી દીધું. જવા દે ને. મારે નેક્સ્ટ વીક લંડન જવાનું છે. મારું હેરસ્ટાઇલ કરી આલ. હા હા હા, કરી આપીશ. તે જોયું છે લંડન? ના. જલ્દી કર, મારે નીકળવું છે. આમ પણ તારી જિંદગી છે ને કાસકાની કાતરમાં જ રહી જશે. જલ્દી કર, મારે નીકળવું છે. હા, કરું છું. મારો બેટ ક્યાં છે? દાદુ, અહીંયા છે? અહીંયા છે. મળી ગઈ. ચલો દાદુ, જાઉં છું. હાય કેટુ. અભિમન્યુ. ઓર આજે મારી બેટિંગ છે. જય રમવા. હા. ના કશું જોયો દાદા? ના વૈસે હું તમને જીવનનું મૂલ્ય સમજાવવા માંગુ છું. જીવનમાં કરો તો કોકનું સારું કરજો. મારા જેવો મતલબી માણસ ના બનતા. અત્યારે હું આ સ્થિતિથી ગુજરી રહ્યો છું બેટા. દાદા, તમે જલ્દી સારા થઈ જશો. હા હા બેટા. દાદા, હું હવે જાઉં છું. હા જાઓ, હા જાઓ, બરાબર જાઓ. હા હા. શું થયું? મારા પેટમાં બહુ દુખે છે. મારી ફ્રેન્ડ સાથે બબાલ થઈ ગઈ છે. લાઈફમાં બધું ચાલે કરે. પેચઅપ કરી લેવાનું. અને પેટનો દુખાવો એનું ઈલાજ છે મારી પાસે. તું 2 મિનિટ બેસ, હું 1 મિનિટમાં આવી. હવે તું આપી. કેવું લાગ્યું? મજા આ ગઈ. બહુ થયું જ્ઞાન, હવે મસ્તીમાં ડોલ. જાણવા માંગે છે બધા. જલ્દી તું બોલ. Where is the party baka? Where is the party? Where is the party baka? Where is the party? ક્યાં છે party baka? ક્યાં છે party? ક્યાં છે party baka? આ કેટલી મારી સેવા કરે છે. હું એની સાથે બહુ ખોટું કર્યું છે. પ્રભુ મને માફ કરજે અને ભગવાન ખૂબ સારા આશીર્વાદ આપજો. હા પપ્પા, બધું સારું થઈ જશે. તમે જલ્દી સારા થઈ જશો.
હેલો હેલો, મારી વાત આસ્થા શાહ સાથે થઈ રહી છે? હેલો હા હા આસ્થા બોલું છું. તમે મુંબઈ સિંગિંગ ઓડિશન માટે જે ફોર્મ ભર્યું હતું એનું રજીસ્ટ્રેશન થઈ ગયું છે. રજીસ્ટ્રેશન થઈ ગયું? હા 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 મેં ફોર્મ ભર્યો હતો. હા હા થેન્ક યુ સો મચ. હું આવી જઈશ રજીસ્ટ્રેશન માટે, ઓડિશન માટે. સોરી. ઓડિશનની ડિટેલ્સ તમને ટેક્સ કરી દીધી છે. સમય છે સાંજે 6 વાગે. અચ્છા 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 ચોક્કસ ચોક્કસ હું જોઈ લઈશ. થેન્ક યુ ભાઈ, થેન્ક યુ. હવે ના રે કાસ્કો ના રે કાતર, હું તો સિંગર બનીને રહીશ. હું ફરી પાછું રિજેક્ટ થઈ ગઈ. આ મુંબઈ ઓડિશનમાં પણ છે ને રિજેક્ટ થઈ ગઈ. શું કરું યાર? હા આટલા બધા લોકો રીલો બનાવે છે, હું પણ રીલ બનાવી દઉં તો મને પણ લોકો જોશે ને મારું સોંગ. ચાલ આજે રીલ બનાવી જઈએ, જે થવા હોય થશે. આલોક નેક્સ્ટ, વિવેક નેક્સ્ટ, આકાશ નેક્સ્ટ, આસ્થા. હા હા યસ સર. ના જાણે ક્યારથી લોકો આવી જાય છે. સાઈડમાં લઈ લે ને. નેક્સ્ટ. આ ઓપન ઓડિશન છે, એજ લિમિટ લખેલી છે. જુઓ આવી ગયો બહુ મોટો ચાપલો. થેન્ક યુ. ચાપલો. થેન્ક યુ સર. સાંભળ, આપણે આમને સિલેક્ટ કરીશું ને આમને રિજેક્ટ કરીશું. આમના પૈસા વધારે આવ્યા છે. પ્રેક્ષા, યુ આર સિલેક્ટેડ. તમે નેક્સ્ટ રાઉન્ડ માટે તૈયાર રહેજો. કોંગ્રેચ્યુલેશન્સ. આસ્થા. યસ સર. તમે રિજેક્ટ થાવ છો, તમે નેક્સ્ટ યર ફરીથી ટ્રાય કરજો. પર સર સોરી, મેં તો સારું ગાયું હતું. તમારા કરતા સારા બાથરૂમ સિંગર હોય છે. હા સર. પ્લીઝ લીવ. ઓકે. આસ્થા, તું ક્યારે સિંગર નહીં બની શકે, સમજી? ક્યારેક પણ નહીં. તું સિંગર બનીશ? તું ક્યારે સિંગર નહીં બની શકે. તું સિંગિંગ કરીશ, બાથરૂમ સિંગર. તારા જેવા તો કેટલા લોકો છે. નહીં આસ્થા, તું સિંગર બનીશ. એક દિવસ એવું આવશે તને બધા લોકો ઓળખશે. જેવી રીતે દરેક સુની રાતનો એક સુનેરો સવેરો હોય ને, એવી રીતે. હાય અનુજ. હાય ઋતિશા, શું વાત છે? બહુ દિવસ પછી ફોન કર્યો? હા, લેપટોપ માટે એક કામ પડ્યું એટલે. લાગ્યું જ મને. કમ્પ્યુટર રિલેટેડ કંઈ કામ પડે એટલે અનુજની યાદ આવી જાય, રાઈટ? હા યાર, મારી સિસ્ટરનું લેપટોપ 2 દિવસથી હેંગ થયા કરે છે. તો તું હમણાં આવી શકે છે? હમણાં તો પોસિબલ નથી યાર. એકચ્યુઅલી મેં છે ને બીજા ક્લાયન્ટને અપોઇન્ટમેન્ટ આપી દીધી છે. એક કામ કર, તું પ્રોબ્લેમ થાય છે એક્ઝેક્ટ મને જણાવ. કોલ પર ટ્રાય કરીએ છે. નહીં થાય તો પછી કાલે વિઝિટ કરું. ઠીક છે, 1 મિનિટ ચાલુ રાખ. લેપટોપ ચાલુ થાય છે. થઈ ગયું.
હવે કે મને શું એરર છે? દેખ પાછું બંધ થઈ ગયું, ફરીથી હવે ચાલુ પણ નથી થતું. ઠીક છે, એક કામ કરીએ, હું કાલે સવારે આવીને વિઝિટ કરી જાઉં છું. થઈ જશે, કરી દઈશ રિપેર. બાય, ગુડ નાઇટ. ગુડ નાઇટ. હેલો અનુજ, હાય. સારું થયું તું આવી ગયો. કેમ, શું થયું? અરે આ લેપટોપ બગડી ગયું છે. મારી સિસ્ટરનું લેપટોપ ખરાબ થઈ ગયું છે. તું એકવાર જોઈ લેજે ને ખાલી. અને આ મારી સિસ્ટર છે સાક્ષી, બહુ મોટી ઇન્ફ્લુએન્સર છે. હાય. હાય. તું આ જોઈ લે. ઠીક છે. હું કોફી બનાવીને લાવું છું. કેટલી વાર લાગશે? યાર સાક્ષી, એકચ્યુઅલી કંઈ ખબર નથી પડતી. મને એવું લાગે છે કે આનો ઇન્ટરનલ પ્રોબ્લેમ હોઈ શકે છે, પણ તેના માટે મારે છે ને લેપટોપ સર્વિસ સેન્ટર લઈ જવું પડશે. શું સર્વિસ સેન્ટર? એમાં મારો બહુ ઇમ્પોર્ટન્ટ ડેટા છે, એ પણ લાસ્ટ 5 વર્ષના. કશું કરો ને પ્લીઝ, અહીંયા જ કરી દઉં ને. ઠીક છે, જોઉં છું, ટ્રાય કરું છું. લે અનુજ કોફી. થેન્ક યુ. શું થયું? યાર ઇન્ટરનલ પ્રોબ્લેમ છે, સર્વિસ સેન્ટર લઈ જવું પડશે લેપટોપ, પણ આ ના પાડે છે. કેમ? ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ના દીદી, અહીંયા જ રિપેર કરાવી દો ને. થતું હોય તો અહીંયા જ રિપેર કરી દે ને અનુજ. ઠીક છે, પણ એના એક્સ્ટ્રા ચાર્जेस લાગશે. હા તો વાંધો નહીં ને. નો વરીઝ. થઈ ગયું? કીધું હતું ને, થઈ જશે. થેન્ક યુ. પણ મારો ડેટા? બધો ડેટા રિટ્રીવ થઈ ગયો છે. વાહ વાહ, ખૂબ સરસ. પણ આના ચાર્जेस કેટલા? 8500. ચાલશે ચાલશે. આજે ચાલો વાતાવરણ મસ્ત છે, એક રીલ બનાવી પડશે, મને મજા આવશે. ગરમા ગરમ કોફી, ગરમા ગરમ કોફી. એ કામના ટાઈમ પર આ બધું શું કરે છે? ધંધામાં ધ્યાન આપને. તારું કામ કરને યાર, કેમ આવું કરે? મેં મારી રીતે કલ લઈશ. ખાલી ખાલી મગજ પર આવે સવાર સવારમાં. શું ચાલે બીજું? તમે લંડન થી ઇન્ડિયા? અરે આ શ્રુતિની વેડિંગ છે એટલા માટે, અધરવાઇઝ ઇન્ડિયામાં કોણ આવે? બરાબર, ચાલ ને કંઈક ઓર્ડર કરીએ. Let's order my favorite cheese sandwich and cappuccino. Yeah, sure. Excuse me. Yes, ma'am. 2 cheese sandwich and 2 cappuccino. Okay, ma'am. Done. આપી દીધો છે ઓર્ડર, આવે છે લઈને. સોરી મેમ. What the hell man, waiter છે કે શું? સોરી મેમ, હું હમણાં સાફ કરી દઉં છું. તું શું સાફ કરીશ? મારી 5000 ની ચીઝ બગાડી નાખી તે. છોડ ને હવે, શું બોલ કરે છે? મારે કશું નથી ખાવ, ચાલ મારી જોડે ચાલ. અરે ઊભી રહે ને બેન. અરે પ્લીઝ આટલો બધો ગુસ્સો ના કરીશ. અદિતિ ચાલ ને. ચાલ મેડમ. ચાલ હવે. ચાલ હવે. મેડમ, ઓ મેડમ, ઓર્ડર બની ગયો છે, બિલ તો આપીને જાવ યાર તમે. બિલ આપું છું, 2 મિનિટ. 2 ચાલે મિનિટ. મેડમ. હા હા, આપી દઉં છું.
ધીરે ચલાય જોઈને. ધીરે ચલાય પ્લીઝ. એનો ગુસ્સો મારી પર ના કાઢીશ તું. ધીરે ચલાય. આપણું લંડન નથી અહીંયા. હાય અનુજ, કેમ છે? બસ મજામાં. તું કેમ છે સાક્ષી? હું પણ મજામાં. મને ના તારી એક હેલ્પ જોઈએ છે. હા બોલ ને, શું હતું? મારામાંના એન્ટીવાયરસ એક્સપાયર થઈ ગયું છે. શું કે છે? તારું એન્ટીવાયરસ કે તારા લેપટોપનું એન્ટીવાયરસ? આઈ મીન લેપટોપનું. તો તું આવી જા ને. ઠીક છે. પણ હું એને ચાર્જીસ નહીં આપું તને. ઓકે, ઓલરાઈટ. ઠીક હે. ઓકે, બાય. હાય. હાય, કેમ છો? આઈ એમ ગુડ. હાઉ આર યુ? યા આઈ એમ ગુડ ટુ. વેલ, પતી ગયું હોય તો હવે હાથ છોડીશ. ઓ સોરી. એન્ટીવાયરસ માટે તને આ જ જગ્યા મળી હતી? કેમ? શું ખરાબી છે અહીંયા? એમ તો સારી જ જગ્યા છે. તારું એન્ટીવાયરસ ક્યાં બગડ્યું છે? અહીંયા બગડ્યું છે મારું એન્ટીવાયરસ. કશું કર ને. રિપેર કરી દઈશ. તને ખબર રોશની, કાલે મેં એક ડ્રામા જોયું. શું હતું એ ડ્રામામાં? એનું નામ હતું ને જલજીરા. ઓ જલજીરા. તો હોય છે એમાં છે ને એક છોકરો હોય છે વિનય. એને થિયેટર કરવાનું બહુ ગમે છે, પણ એના ડેડ સપોર્ટ નથી કરતા અને એ હાર્ડ વર્ક કરે છે. ઊંઘી ગયા? પાપા, પાપા. અરે હા બેટા, એક મિનિટ બેસો. હા બેસો. પાણી લાવ. લઈ આ એ સાલો વિનય, નામ વિનય, એક નંબરનો નકામો સાલો, કશું કરતો નહીં. ગો પપ્પા, 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 પપ્પા. છોડ મને, છોડ, છોડ, છોડ. પાણી, પાણી. કશું નહીં થાય. હું બેઠો છું ને, પપ્પા સૂઈ ગયા છે. કશું નહીં દીદી. મને બધી ખબર પડે છે. હું તારી મોટી બેન છું. કશું નહીં. તું સમજ, આપણી લાઈફસ્ટાઈલ અને અનુજની લાઈફસ્ટાઈલમાં બહુ અલગ છે. એ તારા લાયક છોકરો નથી. પણ દીદી, પણ કશું નહીં. કાલે તારે હિમાંશુને 11 વાગે મળવા જવાનું છે, બરાબર? હિમાંશુ? એ કોણ છે? એ મારી ચોઈસનો છોકરો છે અને કાલે તારે 11 વાગે મળવા જવાનું છે, બરાબર? અને તારા લેવલનો છોકરો છે. દુબઈનો બહુ મોટો બિઝનેસમેન છે. ઠીક છે. ટાઈમ થઈ ગયો છે, સાધના આવી નહીં. My name is Ankit. My name is Ankit. Hi, Sadhna.
સાધના, કેમ આટલું મોડું થઈ ગયું તું? કેમ તારે શું? ચાલ ને કોફી પીવા જઈએ. કોફી? તું કોલેજ તો આવતો નથી. તું એ તો કીધું તું કે આપણે કોફી પીવા જઈશું. પણ મારે નથી કોફી પીવી. સોરી, બાય. શિટ યાર. હેલો. હા સાક્ષી બોલ. અનુજ, મને તને એક ઇમ્પોર્ટન્ટ વાત કહેવી. હા બોલ ને, શું કામ છે? અનુજ, હવે હું તારી સાથે આ રિલેશન કન્ટિન્યુ નહીં કરી શકું. કેમ? અને એમ પણ મારી દીદીને આ રિલેશન નહીં ગમતું. શું થયું છે સાક્ષી? અચાનક આવી વાત કેમ કરે છે તું? બટ વી વિલ બી ગુડ ફ્રેન્ડ્સ. અનુજ, ફોરગિવ મી. હેલો સાક્ષી, કેમ વારંવાર કોલ કર્યા કરે છે મને? શું વાત છે, મને તું એકવાર કહીશ? ઇટ્સ ઓવર નાઉ. સાક્ષી, જો તું ગોલ ગોલ ફરાઈને વાત ના કરીશ, સીધું સીધું કે તને બ્રેકઅપ કરવું છે? હા, મને બ્રેકઅપ કરવું. અને આજથી પછી મને કોલ ના કરતો. પણ તારે શું ખાવું છે બેટા? પાવભાજી. ચાલ, અમે પણ આવશું. ચાલો. साक्षी मैम एक सेल्फी प्लीज. थैंक यू. સાક્ષી, સાંભળ મારી વાત. બિહેવ યોરસેલ્ફ અનુજ. રિયલી? હેવ યુ સીન યોર બિહેવિયર? છેલ્લા કેટલાક સમયથી આપણે બે સાથે જ છે અને તે વિચાર્યા વગર જસ્ટ એક કોલ પર બ્રેકઅપ કરી દીધું. સી અનુજ, આઈ કાન્ટ મેરી વિથ યુ. અને એમ પણ તારું ક્લાસ અને મારું ક્લાસ બહુ જ અલગ છે. અને મારી દીદીને પણ આ રિલેશન નહીં ગમતું. દીદી? આપણા રિલેશનમાં દીદી ક્યાંથી આવી ગઈ? અનુજ, વી હેવ નો ફ્યુચર, સો પ્લીઝ લીવ ઇટ. અને આજ પછી મને કોન્ટેક્ટ કરવાની કોશિશ ના કરતો તું. ओ भाई तू અહીંયા તું આ એરિયા કવર કર, મેં આ એરિયા કવર કરું. સારું મારા ભાઈ. મળીએ. હા. સર. કોણ છે તું? શું કરવા આવ્યો છે? મેં જલજીરા વેચવા આવ્યો છું. લેશો તમે? તને દેખાતું નહીં શેની દુકાન છે? અને જલજીરા વેચાશે? સર, મેં તમને એક જલજીરા પર એક જલજીરા ફ્રી પણ જો તો સહી શેની દુકાન છે? જલજીરા વેચાશે? બહાર નીકળ. ના જાણે કઈ થી આવે છે ઊંઘ બગાડવા. Oh, hi. Please come. Have a seat. Thank you. So, અહીંયા સુધી આવવામાં પ્રોબ્લેમ તો નથી થયો ને? ના, કોઈ પ્રોબ્લેમ નથી થયો. સ્ટ્રોબેરી શેક? Yeah, sure. Okay. Waiter, to strawberry shake. So, તારી હોબી શું છે? એમ તો મને બગડેલી વસ્તુ રિપેર કરવાનો શોખ છે, પણ સમવેર ફોટોગ્રાફી.
મને તો પાર્ટી કરવાનું ને ફરવાનું બહુ જ ગમે છે. ઓકે. આજે સાંજે હું પાર્ટીમાં જવાની છે. તું આવવાનો છે? જોઈશ, વિચારીશ. ઓકે. જય શ્રી કૃષ્ણ પપ્પા. જય શ્રી કૃષ્ણ. શું થઈ ધંધાનો હિસાબ લાયો? હા પપ્પા, હિસાબ. મજાક કરો છો? 500 રૂપિયા? લા 400 રૂપિયાનો માલ અને 500 રૂપિયા ધંધો? 3 માણસો અહીંયા ખાવાનું છે. ક્યાં ગયો તારો નાનો ભાઈ? ક્યાં ગયો? થિયેટર કરવા ગયો છે. થિયેટર. ધંધો કોણ કરશે? એનું બાપ? અને આજે જવું પડે. એને બોલાવ. હું સમજાઈ દઈશ પપ્પા, હું સમજાઈ તું દઈશ. એને બોલાવ. હે હિમાંશુ. હાય સાક્ષી. કેમ ઓળખશે તારું? નો નો. શ્યોર? શ્યોર. કંઈક તો થયું છે. નો નો, નોટ એટ ઓલ. બાય ધ વે, હેપી બર્થડે. થેન્ક યુ. ચાલ ને પાર્ટી કરવા જઈએ. પાર્ટી? બાય. શું બાય? ક્યારેક બોલાય તો ખરી? આટલા દિવસથી તને ડ્રોપ કરું છું. ચા બા તો પીવડાય. ચલ લઈ જાઉં. ચલ. લે ચા. થેન્ક યુ, થેન્ક યુ. ચા તો ઘણી સરસ છે. હા. હાય પાર્થભાઈ, કેમ છો? મજામાં. તમે લોકો બેસો, હું આવું. હા. બહાર શું જોયા કરે છે? બહુ બીક લાગે છે પપ્પાની? હા યાર, તું ચા પીને, પપ્પા આવી જશે. ઓકે ચલ, હું નીકળું છું. હા. અને હા, 7 વાગે શો છે રંગબેરંગ થિયેટરમાં. હું તને લેવા આવી જઈશ. ઓકે, બાય બાય. બાય. ઓ ભાઈ, તું અહીંયા? હા ભાઈ, તું કઈ અહીંયા? વહેલો ઘરે આવી જજે.
Waiter. यस मैम. One mojito. With ice or without ice? Mojito is always with ice. તું તારી ઓકાતમાં રહે. મેમ તમે તમારી ઓકાતમાં રહો. આ તમારા બાપનું કેફે નથી. What the hell man, તું મારા ફાધર પર કેમ ગયો? આ બધું શું ચાલુ કર્યું? અહીંયા પણ તે ઝઘડવાનું ચાલુ કર્યું. I can't handle him yaar. Just look at him. ઓ ભઈલા આપણે અહીંયા કઈ પરમનન્ટ નથી, ટેમ્પરરી છે. કેમ આવું કરે છે? કસ્ટમર છે, આપણું કામ કરને. હું ફ્રેશ થઈને આવું. Such a bad choice. આને બી અહીંયા જ બંધ થવાની હતી. શિટ, મોબાઈલ બી ડેડ છે. અરે મેડમ તમે કઈ હેલ્પ જોઈએ? મને તારી કઈ હેલ્પ નથી જોતી. ચાલ નીકળ. સ્ટુપિડ. ओ मैडम गाड़ी बिगड़ गई, कोई हेल्प चाहिए? કઈ હેલ્પ નથી જોતી મને. क्या बोला? છોડ મને. क्या बोला? મારે એની હેલ્પ કરવી જોઈતી હતી. નહીં क्या बोला? એ સાલા. મેડમ મારી ઓકાત તો આ બાઇકની જ છે. તમારે પણ આજે આની જ સવારી કરવી પડશે. ઓલ રાઈટ. વેલેન્ટાઇન ડે આવે છે. આ વખતે પણ મારે જ ગિફ્ટ આપવાનું છે. ના ના. તો ફરવા લઈ જઈશ. હા પાક્કું, તું જ્યાં ગઈ ત્યાં. મારાથી ભૂલ થઈ ગઈ. મારે કાલે એની પાસેથી જલજીરા લઈ લેવી જોઈએ. મેં ખોટો એની પર ગુસ્સો કર્યો. ઓ જલજીરા ઓળ ભાઈ, અહીં આવ. હા સર. હા સર. 3 પેકેટ જલજીરા આપી દો. હા સર, આપી દઉં. લો સર. થેન્ક યુ સર. વેલકમ. લેવી જલજીરા. પપ્પા તમે જમ્યા? ઊભા રહો, જમવાનું લાવ છું. ઓકે બાય. બાય. એ વિનય, નક્કામો વિનય, અહીંયા. અરે વિનયને બેગ તો અહીંયા જ રહી ગઈ.
કઈ ગયો તો? પપ્પા અહીંયા જ ગયેલો. કઈ અહીંયા જ કઈ? એ ભાઈબંધની બર્થડે હતી ને તો કેક કાપવા માટે જ ગયેલો. જુઠ્ઠું બોલે છે. અરે ના પપ્પા, અહીંયા જ ગયેલો. એક્ટિંગ કરવાનો બહુ મોટો કીડો છે તારામાં, હે ના? ના. મારો ધંધો કોણ કરશે? ધંધો હા પાર્ટી કરવા જશે? ના પપ્પા. જુઠ્ઠું બોલે છે. લા વિનય, બસ અંકલ બસ. તમે પપ્પા છો કે શું છો? વિનય તમારા ડરથી કશું કરી નથી શકતો. કોણ છે આ? કોણ છે ભાઈ? કોણ છે? બસ પપ્પા, બસ. પપ્પા, તમે નાનપણથી મને ખાલી નફરત જ આપી છે, પ્રેમ તો આપ્યો જ નથી. પપ્પાનો પ્રેમ શું હોય એ મને અત્યાર સુધી ખબર જ નથી પપ્પા. તારું મૂડ છે ને, અરે તમે જઈને જોઈએ. હા એક્ટિંગ કરે છે. સાલો ધંધો કોણ કરશે? અંકલ બસ. વિનય થિયેટર કરશે અને મારી સાથે રહેશે, સમજ્યા? ચાલ વિનય. તમે બેસી જાઓ, તમે ટેન્શન ના લો, હું વિનયને સમજાવી દઈશ. અચ્છા, ઉયુક સાથે વાત કરું છું. રાધે રાધે રાનીમા. રાધે રાધે. જો મનાલી, હું તમારી સાથે કંઈ વાત કરવા માંગતી નથી અને ઇટ વિલ બી બેટર કે તમે વેડિંગ પ્લાનિંગ છોડી દો. રાનીમા પ્લીઝ. રાનીમા, હું અને યુગ એકબીજાને બહુ પ્રેમ કરે છે, પણ તમારા બ્લેસિંગ વગર અમે કોઈ સ્ટેપ નહીં લઈશું. રાનીમા અને અનુષ્કા, તમને બેઉને હર્ટ કરવા નથી માંગતી, અને તમને એમ લાગે છે તો હું બધું કામ મારા આસિસ્ટન્ટ સમીરને સોંપી દઉં છું, અને વેડિંગમાં કોઈ બી અડચણ આવી હોય તો મને ક્ષમા કરજો. એક વાત કહું રાનીમાં, તમે રોયલ વહુ ઈચ્છતા હતા ને, તો મોનાલી મારી નાની બહેન છે એમ સમજીને તમે યુગના અને મોનાલીના લગ્ન કરાવી દો પ્લીઝ રાનીમાં. ઇટ ઇઝ નોટ પોસિબલ. આ પણ પોસિબલ નથી રાનીમાં કે મારા અને યુગના લગ્ન થાય. મેં યુગને પ્રેમ કરું છું, પણ યુગ મને પ્રેમ નથી કરતા, એ મોનાલીને કરે છે. તમે આ બંનેના પ્લીઝ પ્રેમ વિવાહ કરાવી દો. લિસન મનીષ, હું તને લાસ્ટ ટાઈમ મળવા આવી છું. કામ ડાઉન, સિટ. તું કઈ નાની છોકરી છે કે તને કાલે મારાથી લવ હતો, આજે યોગથી લવ છે? ધીસ ઇઝ જસ્ટ એટ્રેક્શન. વસ્તુ સમજ. તને શું લાગે છે હી ઇઝ પ્રિન્સ, આજે અહીંયા છે, કાલે ક્યાં રહેશે આપણને કાંઈ ખબર નથી. અને ઈ પ્રિન્સ છે, પ્રિન્સ. પ્રિન્સ પીપલ આર લાઈક પ્લે બોય. સ્ટોપ મુનેશ, ડોન્ટ બ્લેમ ઓન હિઝ કેરેક્ટર. આઈ અન્ડરસ્ટેન્ડ આપણે એન્ગેજમેન્ટ થઈ હતી અને ફિલિંગ્સ હતી તારી માટે. આઈ જસ્ટ હેવ કેર એન્ડ રિસ્પેક્ટ એન્ડ આઈ હેવ ફિલિંગ્સ ફોર હિમ, યુગ, એન્ડ ધીસ ઇઝ માય લાસ્ટ ડિસિઝન. અને એના સાથે હું લગ્ન કરીશ. તને એનાથી પ્રેમ છે? હા. તું એને અઠવાડિયાથી ઓળખે છે અને તને એનાથી પ્રેમ થઈ ગયો? વાવ, વોટ અ બુલશિટ. ધીસ ઇઝ નોટ અ બુલશિટ. બસ હું એની સાથે લગ્ન કરીશ. તો તારે એની સાથે લગ્ન કરવા છે? હું બી જો તું એની સાથે લગ્ન કેવી રીતના કરે છે. ચાલ ચાલ. વોટ્સ રોંગ વિથ યુ? ચાલ. અરે ટેલ મી. ચાલ. યુગ, તમારા સંગીતની તૈયારી થઈ ગઈ છે. જી રાનીમાં.
તો તમારું સંગીત છે આજે. હા, મારો ડાયમંડ તને સોંપીને જઈ રહ્યો છું. આનું ધ્યાન રાખજે. અમારી તો ખાનદાની પરંપરા છે કે અમે હીરાને સાચવીને રાખીએ છીએ. બાય મોનાલી, કોંગ્રેચ્યુલેશન્સ. સોરી રાનીમાં, હું યુગના જિંદગીમાંથી કાયમ માટે જઈ રહી છું. ઉભી રે, અહીંયા આવ. આવી રીતે તો કઈ રીતે જઈ શકે? તું તો મારી બેન છે અને રાજઘરાનાની રોયલ વહુ તો તું જ બનશે. અને તને ખબર છે, તારા લગ્નમાં તો મેં એકદમ જોરદાર ડાન્સ કરીશ. આવો બેટા, આવો બેટા. યુગ, થેન્ક યુ રાનીમાં. થેન્ક યુ રાનીમાં. સદા સુખી થાઓ, સદા સુખી થાઓ. ચાલો ચાલો. આવો આવો. તો જેમની હું કહાની સંભળાવતો હતો એ આ જ છે, રાજા યુગેન્દ્ર પ્રતાપસિંહ, જે મારા બહુ ખાસ મિત્ર છે. દિશાંતભાઈ. હા ભાઈ, તમે અમારા ખાસ મિત્ર છો. અમારું વિવાહનું નિમંત્રણ લઈને આવી રહ્યા છે. સહપરિવાર આવજો. 100% આવીશું. યશ, મને હા, તારા બોલ ને. જોડે એક ઇમ્પોર્ટન્ટ વાત કરવી છે. શું વાત કરવી છે યાર? તું ગુસ્સો કેમ કરે છે? ક્યાં ગુસ્સો કર્યો મેં? ઓકે, અહીંયા ઊભો રહે. બોલ. હું શું કહું છું કે તારું આગળનું ફ્યુચર પ્લાનિંગ શું છે? એટલે તે શું વિચાર્યું છે ફ્યુચર માટે? તને ખબર તો છે, હમણાં મારી જોબ ચાલે છે અને ગવર્મેન્ટ જોબ માટે અપ્લાય કર્યું છે. આઈ નો, બટ તને ખબર છે ને, હું મારા ફ્રેન્ડની વેડિંગ પછી અહીંથી કેનેડા જતી રહીશ, રાઈટ? હું શું કહું છું, તું ચાલ ને મારા જોડે કેનેડા. મારા પપ્પાના ત્યાં વેલ સેટલ બિઝનેસ છે, હું ત્યાં સારી રીતે તને સેટલ કરાવી શકું છું. અને બી ઇન્ડિયામાં કશું નથી રાખ્યું. તું એક વખત વિચાર તો ખરી. કેનેડા પણ મમ્મી, આદિત્ય, હું મારી મમ્મીને છોડીને તારી સાથે કેનેડા નહીં આવી શકું. ઓલ રાઈટ દેન, વિલ બી ઇન ટચ. હું તને કોલ કરીશ. ઓકે, બાય. વેનો, વેનો, તું અહીંયા? હા ભાઈ. તું ઘર છોડીને જતો રહ્યો. મારું તો વિચારું તું. તો શું કરું ભાઈ? પપ્પા ખાલી મને જલજીરા વેચવાનું કહેતા હતા અને મને એક્ટિંગ સિવાય કંઈ નથી ગમતું. તો હું તને સપોર્ટ કરીશ. ના ભાઈ, આ મારો ફાઇનલ ડિસિઝન છે. વેનો, સાંભળ. કોફી? હા. કેપેચીનો ઓર્ડર કરીને આવું છું. આવે છે મમ્મા હમણાં. ઓકે. મીનાક્ષી? હા. માહિર ક્યાં છે? અહીંયા જતો હમણાં. ક્યાં જતો રહ્યો? બહાર તો નથી ગયો ને? કદાચ. જોજો, જલ્દી જો. આંધળો છે કે શું? દેખાતું નથી? માહી, આર યુ ઓકે? ધ્યાન રાખજો, પ્લીઝ ટેક કેર. ગાડી જોઈને ચલાવ ને. આટલા બધા વ્યૂઝ. આટલા બધા વ્યૂઝ.
મેડમ તમે મને ઓળખ્યો પેલા ઓડિશનમાં? ઓડિશન, હા તમે એ જ ભાઈ ને જેને મને રિજેક્ટ કર્યો તો? સોરી મેડમ, એ તો થાય જ. કાંઈ નહીં તમારા માટે એક ઓપોર્ચ્યુનિટી લઈને આવ્યો છું. ઓપોર્ચ્યુનિટી? હા 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 હા, આવ ને અંદર આવ ને, બેસો બેસો, આવ ને, આવ આવ આવ, બેસો. મેડમ તમારા માટે એક ઓપોર્ચ્યુનિટી લઈને આવ્યો છું. ઓપોર્ચ્યુનિટી? હા હા બોલો ને. કુંવર યોગેન્દ્ર પ્રતાપ સિંહનું મેરેજ છે, તો ત્યાં તમને ગીત ગાવાનું છે. હા અચ્છા, હા હા સરસ. મેડમ આ એનો એડવાન્સ 1 લાખ રૂપિયાનો ચેક. 1 લાખ? સાચે? હા મેડમ સાચું, તમારા માટે, તમારે ગીત ગાવા આવવાનું છે. ઓકે થેન્ક યુ. ઓકે મેમ, મેં જાઉં. આવજો આવજો. હું સિંગર બની ગઈ? ના ના, હા સપનું નથી, સાચું છે. તું સિંગર બની ગઈ. હે માં માતાજી, તું સિંગર બની ગઈ. હું છું ધરતી પરમાર. આજકાલ ટ્રાફિકના હાદસા બહુ વધી ગયા છે. ટ્રાફિક નિયમોને ફોલો કરવું બહુ જરૂરી છે. આજે બહુ જ મોટો અકસ્માત થતા રહી ગયો છે. ચાલો આપણે જાણીએ. હું છું ભાવિન રાણા, વડોદરાથી બોલું છું. હું આસ્થા મેડમનો ખૂબ ખૂબ આભારી છું, જે ઘણા મોટા સિંગર છે. તેમને આજે મારા બેબીની બહુ મોટા અકસ્માતમાં જાન બચાવી છે. થેન્ક યુ મેડમ. વેલકમ વેલકમ. એક સિંગર છું, પણ આજે એક અકસ્માત થતા રહી ગયું છે. મેં જોયું કે એક ગાડી રોંગ સાઈડ પર આવતી હતી અને એક નાનું બાળક ત્યાં આવતો હતો. જો હું ત્યાં ના હોત તો મને પણ ખબર નથી કે શું થઈ ગયું હોત. હું બધાને નમ્ર વિનંતી કરું છું કે ગાડી ધ્યાનથી ચલાવે, રોંગ સાઈડ પર ના ચલાવે અને હેલ્મેટ પહેરીને ચલાવે, જે લોકો 2 વ્હીલર ચલાવતા હોય. કારણ કે બધા જીવન અમૂલ્ય છે અને બધાના ઘરમાં કોઈક ના કોઈક રાહ જોતો હોય છે. એટલે હું પોતે પણ 2 વ્હીલર હેલ્મેટ પહેરીને ચલાવું છું અને સીટ બેલ્ટ વગર નથી ચલાવતી. હું આસ્થા શાહ બધાને નમ્ર વિનંતી કરું છું કે પોતાનું અને બીજાનું જીવનનું રક્ષણ કરે. થેન્ક યુ. વિનય 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 વિનય, શું છે યાર? અપસેટ છે? ના, મેં બહુ ખુશ છું. દેખાતું નહીં અપસેટ છું? અરે આપણો પેપરમાં ફોટો આવ્યો છે. આપણે મહારાજા યુગેન્દ્ર પ્રતાપસિંહના ત્યાં પરફોર્મ કરવાનું છે. થિયેટરના બધા જ આર્ટિસ્ટ છે વિનય. યસ, યુ આર રાઈટ. કેન વી ડુ ઇટ? યસ, વી કેન ડુ ઇટ. ધેટ્સ લાઈક માય બોય વિનય. યશ 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 મને એની અવાજ પણ સંભળાવા લાગી. યશ અદિતિ તું? હે, તું મને જ યાદ કરતો હતો ને? હા. હું તને છોડીને ક્યાંય નથી જવાની. હું અહીંયા જ રહીશ તારી સાથે, મારો ક્યુટી પાઈ. જાવે ક્યુટી પાઈ વાળી છોડીને તો જતી રહી હતી. સોરી. અચ્છા જો કાલે લગન છે ને, તો આપણે બંને પેર કરશું. ઓકે ડન ડન. આપણું લગ્ન ક્યારે થશે? અરે ફૂલ ગમે છે પણ કાંટો નડે છે. તું ગમે છે પણ તારો બાપો નડે છે. મારા બાપાને રૂપિયા ગમે છે અને તું નડે છે. અરે આ પબ્લિક પ્રોપર્ટીમાં તમે બંને નડો છો. તું જા આગળ જા. જુઓ પપ્પા, છાપામાં જુઓ, આપણી નહીં સ્ટાર બની ગયો છે. કુંવર યોગેન્દ્ર પ્રતાપસિંહની ત્યાં પરફોર્મન્સ કરવાનો છે.
લવ યુ અનુજ. આઈ લવ યુ. બહુ સારું પરફોર્મન્સ કર્યું નહીં? બહુ સારું પરફોર્મન્સ આપ્યો બેટા. મારો તારો પર બહુ ગર્વ છે. હવે તો પાછા આવી જા, એને પણ સાથે લઈ આવી જા. થેન્ક યુ. બાય. કોને શોધી રહ્યા છો મેડમ? હિમાંશુ ને? તું? હા. હિમાંશુ તો ગોવામાં ફરી રહ્યો છે. હા? અને આ ફોટો છે ને તારા જ દીદીએ મને મોકલ્યો છે, એટલે તારા દીદીને આપણા રિલેશનથી કોઈ પ્રોબ્લેમ નથી. પણ તુંએ મને ગિફ્ટ તો આપી, પણ ચોકલેટ એક જ આપી. અરે ત્યારે તું સિંગલ હતી ને, એટલે એક ચોકલેટ. હવે આપણે ડબલ થઈ જઈશું, એટલે ચોકલેટ પણ ડબલ થઈ જશે. ડબલ? હેલો ફ્રેન્ડ્સ, હું છું એશા કુમારી ફ્રોમ ગુજરાતી ન્યૂઝ. સો આસ્થા મેડમ, વેલકમ, તમે આવ્યા. સૌને ખૂબ ખૂબ આભાર. હા, હું તો બસ એક હાઉસવાઈફ હતી. મને મારા ટેલેન્ટ શું છે ખબર નહોતું, પણ અમુક લોકો તો એવું પણ કહેતા હતા મારી જિંદગી કાસ્કા અને કાતરમાં જ રહી જશે. પણ રિયલ હીરો છે મારા માટે આ જનતા છે, જેને મારો વિડીયો વાયરલ કર્યો અને મને અહીંયા સુધી પહોંચાડ્યો. અને એનાથી વધારે પણ હું આભારી છું આલોક ફિલ્મ પ્રોડક્શનનો, જેને મને ફર્સ્ટ ચાન્સ આપ્યો. આજે હું તમારી સામે છું અને મને એવી રીતે પ્રેમ અને લવ આપતા રહેજો. તમારા જેવી જ છું, હું કોઈ હીરો નથી. થેન્ક યુ. અહીંયા મારા ભાઈનું વેડિંગ પરફોર્મન્સ છે. અરે મને પણ ઇન્વિટેશન હતું. તો આપણી કોલેજમાં જોડી હિટ હતી, અહીંયા પણ હિટ કરી દઈએ. રાજમાતા, બોલાવ યોગેન્દ્ર પ્રતાપને. બોલાવ એને. રાજમાતા, બોલાવ તમારા દીકરાને. ઠાકોર રણજીત સિંહ. બોલ યોગેન્દ્ર પ્રતાપ, તારે લગ્ન કરવા છે. આજે હું જોઉં છું કઈ રીતે લગ્ન કરું છું. લગ્ન તો મારે કરાવવાના છે. તારે લગ્ન કરાવવા છે? હે, ઉપર જવાની બહુ જલ્દી છે તને. રણજીત સિંહ. યોગેન્દ્ર પ્રતાપ. ઠાકોર રણજીત સિંહ. આજે છોડાવીને બતાવ. બહુ દિવસે મારા હાથમાં આવ્યા છે તું. શેર અને ગિટારમાં ફેર હોય. યા. રાણીમા, રાણીમા, રાણીમા. યા. યા. અરે કઈ ગયા બધા? ચલો. You like him? Yeah. You like him? Huh? Yes. Let's go. Let's go. ચલો ચલો બેટા. વેડિંગ કરવી કોને છે? સર, તમે કઈ બોલ્યા? સર, મને જાણવું છે તમારા મેજરમેન્ટ્સ વેડિંગ અને રિસેપ્શન માટે. સો મેં સોચ્યું કેમ ના મારી વાઈફ થવાવાળી વાઈફને થોડી સરપ્રાઈઝ આપી જાય. યુ કેન લીવ. દરવાજો ત્યાં છે. અહીંયાનો રાજકુમાર હું છું. ઓકે. વેલ મુનીશ, હું તારા ફાયદાની વાત કરવા માટે અહીંયા આવી છું. અમારી તો ખાનદાની પરંપરા છે કે અમે હીરાને સાચવીને રાખીએ છીએ.
અરે શું કરતી હતી અંદર? હાય, કેમ છે? આમ પણ તારી જિંદગી છે ને કાસ્કાની કાતરમાં જ રહી જશે. તું સિંગર બનીશ? તું ક્યારે સિંગર નહીં બની શકે. ઓપોર્ચ્યુનિટી, હા હા બોલો ને. શ્યોર. અને અમારી સિસ્ટર છે સાક્ષી, બહુ મોટી ઇન્ફ્લુએન્સર છે. બિહેવ યોરસેલ્ફ અનુજ. સચ અ બેડ ચોઇસ. છોડને હવે શું બોલ બોલ કરે છે. ચલ. What the hell man, તું મારા ફાધર પર કેમ ગયો? હું તને કોલ કરીશ. બાય. સોરી. ચા તો ઘણી સરસ છે. જૂઠું બોલે છે. Nivedita Shah on the mic. Everybody wants money, સોના ચાંદી હીરા, બંગલા ગાડી નોકર ચાકર ને મોટા જઝીરા, પણ ઇશ્ક ના લો મોટું ગોસ તો લેવી રાધીરા. જો બેંકમાં હો બેલેન્સ ફૂલ હો તિજોરી અલમીરા, તો ચિંતા શેની હોય તમારે વગાડો મંજીરા. બાકી લાઈફ છે ખાટી મીઠી just like જલજીરા. બહુ થયું જ્ઞાન હવે મસ્તી માડો, જાણવા માંગે છે બધા. જલ્દી તું બોલ. Where is the party baka? Where is the party? Where is the party baka? Where is the party? ક્યાં છે party baka? ક્યાં છે party? ક્યાં છે party baka? ક્યાં છે party? એ પાર્ટી ક્યાં છે બોલે? યારના લગનમાં મગન થાય સૌ અધીરા, બકો મારો માંડવે બેઠો સાંભળ મારા વીરા. લગ્નનો આ લાડુ કરશે દાંતમાં તારા ચીરા, તું છાના માના પરણો કરો શોર ના દે કીરા. બાકી કરો મોજ ખાઓ ખીર પૂરી શીરા, જો વાત ના થાય ડાયજેસ્ટ તો પીઓ જલજીરા. એ બહુ થયું જ્ઞાન હવે મસ્તી માડો, જાણવા માંગે છે બધા. જલ્દી તું બોલ. Where is the party baka? Where is the party? Where is the party baka? Where is the party? ક્યાં છે party baka? ક્યાં છે party? ક્યાં છે party baka? ક્યાં છે party? એ બોલને હવે ક્યાં છે પાર્ટી? તો કેવું લાગ્યું જલજીરા? પીઓ પીઓ જલજીરા. તમે કઈ બોલવા માંગો છો? હું એક જ બોલવા માંગુ છું. 4 દિવસ શૂટ થયું પણ સરસ મજા આવી. બધાનું કામ સારું હતું ને બધા સરસ સારા છે અને તમે પણ બહુ સારા છો. થેન્ક યુ. એક્શન.
લાઈફ છે ખાટી મીઠી
સુપર હિટ જલ્દી સુપર હિટ